સારું લખવું એ પણ એક સારી બાબત છે, સતત લખવું એ પણ એક સારી બાબત છે, પણ સારું અને સતત લખવું એ અકલ્પનીય છે. અને એ અકલ્પનીય કામ એક ડોક્ટર તરીકે જ્યારે ડોક્ટર શરદ ઠાકર સાહેબે કર્યું છે, એ અમારા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે. મારા વક્તવ્યને હું વિરામ આપીને ડોક્ટર શરદ ઠાકર સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવીને પોતાના વક્તવ્યની શરૂઆત કરે. ખૂબ ખૂબ આભાર. શબ્દના ચાહકો અને શરદના ચાહકો, સિરિંજ, સીઝર્સ અને સ્ટેથોસ્કોપના શાસકો, સારવાર, સેવા અને સદભાવના વાહકો, ગઝલ, વાર્તા અને નવલકથાના ચાહકો, રવિવારની આ ગુલાબી સાંજે હું આપ સૌનું હુંફાળું અભિવાદન કરું છું. મિત્રો, મોસમની સપાટી ઉપર ઠંડીના પગલાં પડી ચૂક્યા છે. શરદ ઋતુએ કેલેન્ડરના પાનાઓમાંથી વિદાય લઈ લીધી છે, ત્યારે અમદાવાદથી આવેલી આ બીજી શરદ ઋતુ આપની સેવામાં હાજર છે. આજે સ્પંદનનો જન્મ થયો અને હું હાજર છું. હું વ્યવસાય ગાયનેકોલોજીસ્ટ છું, એટલે મારું કામ જ આ છે. ક્યાંય પણ કોઈ નવજાત જન્મ થતો હોય ત્યારે સાક્ષી ભાવે બાજુમાં ઊભા રહેવું. પાર્થે આ એક નવા બાળકના જન્મ વખતે ગાયનેકોલોજીસ્ટને આમંત્રણ આપ્યું છે, એ બહુ સંદર્ભ સાથેનું છે. અને મને ખુશી એ વાતની છે કે ડિલિવરી નોર્મલ થઈ જાય, સિઝેરિયન નથી કરવું પડ્યું. મિત્રો, સુરેન્દ્રનગર મને ગમે છે. આવું હું દરેક શહેરમાં જઈને નથી કહેતો. આખા ગુજરાતમાં મને 2-3 શહેરો પ્રત્યે પક્ષપાત છે, અને ગમવા માટેના કારણો માનવીય કારણો છે, ભૌગોલિક કારણો નથી. સુરેન્દ્રનગર મને એટલા માટે ગમે છે કે આજથી 40 વર્ષ પહેલા મારી માતૃ સંસ્થા એમપી શાહ મેડિકલ કોલેજમાં એક જ છત નીચે બેસીને મારી સાથે ભણતા, એક જ કેમ્પસમાં સ્વચ્છતા અને મારા એ સોનેરી યુગના સાથીદારો, એવા કેટલાક ડૉક્ટર મિત્રો સુરેન્દ્રનગરમાં વસેલા છે. ડૉક્ટર જીંજુવાડિયા, અહીંના એનેસ્થેટિસ્ટ, ડૉક્ટર જ્યોતિન શાહ, ડૉક્ટર રૂપારેલ, આ બધાને કારણે મને સુરેન્દ્રનગર ગમે છે. સુરેન્દ્રનગર મને ગમે છે એનું બીજું કારણ, જેમની સાથે મિત્રતાની અતૂટ ગાંઠ બંધાઈ ગઈ છે અને જે અત્યારે કોન્ફરન્સમાં હોવાથી અહીં હાજર નથી, એવા સુરેન્દ્રનગરના પ્રખ્યાત સર્જન ડૉક્ટર ગાંધી આ શહેરમાં વસે છે. સુરેન્દ્રનગર મને એટલા માટે ગમે છે કે જેને હું જો મારો મિત્ર કહું તો નારાજ થઈ જાય, અને મારો નાનો ભાઈ કહું તો ઉત્સાહથી મને ભેટી પડે. એ ગુજરાતનો શ્રેષ્ઠ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી આ શહેરમાં રહે છે. અત્યારે બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં છે, પણ અહીં પહોંચવાના છે. સુરેન્દ્રનગર ગમવાના આટલા બધા કારણોમાં એક નવું કારણ આજે ઉમેરાય છે, કારણ કે વધુ એક સ્પંદનનો આજે આ શહેરમાં જન્મ થઈ રહ્યો છે. એ હંમેશા યાદ રહેશે. મિત્રો, આટલું સુંદર આયોજન માત્ર પૈસાથી નથી થતું, પરસેવાથી થાય છે, પેશનથી થાય છે. અને આવા આયોજન માટે હું પાર્થ અને એની આખી ટીમને માત્ર અભિનંદન નથી આપતો, શાબાશી આપું છું. તમારી ઉંમરે મને આવા કાર્યક્રમો કરવાનું નહોતું આવડતું, એ હું કબૂલાત કરું છું. મારી કોલમ જે લોકો વાંચે છે મિત્રો, એ જાણે છે કે મારા દરેક એપિસોડની ઉપર હું શીર્ષક પંક્તિ મૂકું છું. અને આજના મારા વક્તવ્યની વિધિવત શરૂઆત હું કેટલીક કાવ્ય પંક્તિઓથી કરીશ. મારા પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લની 4 પંક્તિ રજૂ કરું છું, જે આજના સમારંભને બહુ લાગુ પડે છે.
સાવ અમારી જાત અલગ છે, સાવ અમારી જાત અલગ છે, ને કરવી છે તે વાત અલગ છે, સૂતેલાના સ્વપ્ન અલગ છે, ને જાગે તેની રાત અલગ છે. મિત્રો, આપણે ડોક્ટરો છીએ, કેટલાક મેડિકલ સ્ટુડન્ટ છે, આપણી જાત અલગ છે, આપણી જમાત અલગ છે. અને આજે આપણે સાહિત્યની વાત કરવા માટે ભેગા થયા છીએ, માટે જે કરવી છે તે વાત પણ અલગ છે. અને એ કેટલીક અલગ વાત તમને ઇન્સ્પાયર કરવા માટે આવ્યો છું. મેં જિંદગીમાં 2 સપના જોયા હતા. જૂનાગઢમાં પ્રાઇમરી સ્કૂલ ટીચરને ત્યાં જન્મ લીધા પછી બહુ મોટા સપનાઓ જોવાનું તો પરવડતું નહોતું. 2 સપનાઓ જોયા હતા, એક ડૉક્ટર બનવાનું અને બીજું લેખક બનવાનું. અને બંને સપનાઓ મારા સાકાર થયા છે. એ બંને સપનાઓ સાકાર કરવા માટે મેં જે સંઘર્ષ કર્યો છે, એવો સંઘર્ષ હવે પછીના કોઈ પણ જુનિયર ડોક્ટર મિત્રને ન કરવો પડે, માટે કેટલીક વાતો તમારી સાથે શેર કરવા આવ્યો છું. મિત્રો, ગુજરાતભરમાં વક્તવ્યો આપવા માટે મારે જવાનું થતું હોય છે, અને જ્યાં પણ જઉં છું ત્યાં દરેક વખતે શ્રોતાઓમાંથી એક પ્રશ્ન મને હંમેશા પૂછાય છે. કોમન ક્વેશ્ચન છે, લઘુત્તમ સાધારણ અવયવ જેવો, કે તમે ડોક્ટર હોવા છતાં લખો છો શા માટે? કેવી રીતે લખી શકો છો અને શું કામ લખો છો? પ્રશ્ન મને જ્યારે ગમતો નથી. એનો જવાબ હું પછી આપું છું. પણ મને ક્યારેક આ સમાજને પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે એક ડોક્ટર જ્યારે હાથમાં કલમ ઉપાડે છે ત્યારે તમે એને 2 હાથે વધાવવાને બદલે આવો તીણો વેધક પ્રશ્ન શા માટે પૂછો છો? કારણ કે આ દેશમાં એવું ઘણું બધું થાય છે અને થયું છે જેના માટે લોકોએ પ્રશ્નો પૂછવા પડે અને કોઈ પૂછતું નથી. જે દેશમાં ભગવાન રામની પૂજા થતી હતી એ દેશમાં અત્યારે આસારામ પૂજાય છે. કેમ કોઈ પૂછતું નથી? જે દેશમાં એક જમાનામાં ઓમનો નાદ ગુંજતો હતો ત્યાં અત્યારે બોમ્બ વિસ્ફોટો થઈ રહ્યા છે. કેમ કોઈ પૂછતું નથી? જે સંસદ સભ્યોની મૂળ કિંમત 0 છે એ સંસદ સભ્યો 100 કરોડ રૂપિયામાં વેચાઈ રહ્યા છે. કેમ કોઈ સવાલ પૂછતું નથી? પાનના ગલ્લાવાળો ગઝલ લખે છે, કેમ કોઈ પૂછતું નથી? એક સેલ ટેક્સનો પ્રેક્ટિશનર ગુજરાતનો શ્રેષ્ઠ હાસ્ય લેખક બને છે, કેમ કોઈ સવાલ પૂછતું નથી? સાબરકાંઠા અને રાજસ્થાનની બોર્ડર ઉપરના એક નાનકડા ગામડા માંડલીનો એક ખેડૂત ગુજરાતનો શ્રેષ્ઠ નવલકથાકાર બને છે, જ્ઞાનપીઠ એવોર્ડ જીતી જાય છે. કેમ એને કોઈ સવાલ પૂછતું નથી કે તમે હળ ચલાવતા ચલાવતા નવલકથા ઉપર કેમ વળી ગયા? પોસ્ટ ખાતાનો એક કારકુન ધૂમકેતુ ટપાલ ઉપર સિક્કા મારતા મારતા ગુજરાતનો શ્રેષ્ઠ વાર્તાકાર બની જાય છે. કેમ કોઈ પૂછતું નથી? અને જ્યારે એક ડોક્ટર દિવસભર પોતાની જાતને સ્ટેથોસ્કોપ અને સિરિંજની દુનિયામાં ડૂબાડી દે છે અને થાકેલા હાથે રાત્રે જ્યારે મા સરસ્વતીનું આરાધન કરે છે ત્યારે સમાજ પૂછે છે કે તમે ડોક્ટરથીને શા માટે લખો છો? આ દેશમાં માત્ર 2 જ સવાલો પૂછવામાં આવે છે, 2 જ વ્યક્તિઓને. એક ડોક્ટરને પૂછવામાં આવે છે કે તમે શા માટે લખો છો, અને બીજું એક ચા વાળાને પૂછવામાં આવે છે કે તમે શા માટે વડાપ્રધાન બનો છો. મિત્રો, હવે પેલા સવાલનો જવાબ આપી દઉં. સવાલનો જવાબ શાંતિથી સાંભળજો, ધીરજથી સાંભળજો. જગતના ઇતિહાસમાં તમે તપાસો તો જેટલા શ્રેષ્ઠ સાહિત્યકારો થયા છે ને, વિશ્વ સાહિત્યમાં કોઈ પણ ભાષા તપાસી લો, એ બધા ડોક્ટરો હતા. આ વાત આપણે જાણતા નથી, કારણ કે આપણે એ લેખકોનું નામ જાણીએ છીએ, એ પ્રોફેશનલ ડોક્ટર્સ હતા એ આપણને ખબર નથી. હું પીએચડીની વાત નથી કરતો. સમરસેટ મોમનું નામ કોણે નથી સાંભળ્યું? વિશ્વ સાહિત્યના ઇતિહાસમાં આ સમરસેટ મોમનું નામ લીધા વગર ઇતિહાસ લખી ન શકાય. એની અટક ભલે મોમ હતી, પણ સાહિત્ય સર્જનમાં એ બધાનો ડેડ હતો અને વ્યવસાય ડોક્ટર હતો.
ઓલિવર ગોલ્ડસ્મિથ, જેના મૃત્યુ પછી 200 વર્ષ સુધી જેની નવલકથાઓ યુરોપ અને અમેરિકામાં સિલેબસમાં ચાલી રહી છે, એ વ્યવસાય ડોક્ટર હતો. સૌથી મોટું જાણીતું નામ જ્હોન કીટ્સ, જેની નવલકથાઓ સાહિત્યમાં માન મુકાવે છે, એ વ્યવસાય ડોક્ટર હતો. અને સાહિત્યની દુનિયામાં ક્રાઇમ થ્રિલર, સસ્પેન્સ, ડિટેક્ટિવ એને એક આદરભર્યું સ્થાન આપનાર, જેના નામથી કોઈ જગતમાં કોઈ ભાષામાં અજાણ નથી, સર આર્થર કોનન ડોયલ, શેરલોક હોમ્સનો સર્જક, એ વ્યવસાય ડોક્ટર હતો. જેને ઇંગ્લેન્ડની રાણીએ સરનો ઇલકાબ આપેલો, જેના ઉપર આજે એના અવસાનના 100 વર્ષ પછી પણ ટીવી સિરિયલો બને છે અંગ્રેજીમાં. અને આ બધાનો પ્રપિતામાં, વિશ્વ સાહિત્યનો શ્રેષ્ઠ ટૂંકી વાર્તાકાર, નવલિકાકાર, નોન મેડિકો રાઇટર્સ દુનિયાભરના સ્વીકારે છે કે અમે આના હજુ લખી શકતા નથી, ડોક્ટર એન્ટોન ચેખોવ, ટીબી સ્પેશિયાલિસ્ટ ફ્રોમ રશિયા, એ ડોક્ટર હતો. મિત્રો, પરદેશી વાત જવા દઈએ, આપણી માતૃભાષાની વાત કરીએ. વીતેલા વર્ષોનો શ્રેષ્ઠ વાર્તાકાર ગુજરાતીનો ડોક્ટર જયંત ખત્રી. તમે એની ખૂંટ વાર્તા વાંચો તો લાગે કે કોઈની તાકાત નથી આવી સુંદર વાર્તા લખી શકે. કચ્છનો જનરલ પ્રેક્ટિશનર હતા. સુરત શહેરનો અતિ પ્રિય ગઝલકાર મારો અને મારો અંગત મિત્ર મુકુલ ચોકસી, સાયકિયાટ્રિસ્ટ, સજનવાની શ્રેણીનો લેખક, જેના ઉપરથી મેં એક પુસ્તક આખું લખ્યું છે, રોમેન્ટિક વાર્તાઓનું. શું લખે છે ડોક્ટરથી ના માણસ! ગઝલમાં બધાના ભૂક્કા કાઢી નાખે છે. સૂર્ય સામે એક કિરણ ફેંકે એવું તું સજનવા, સૂર્યને લલકારે છે આ કવિ. સૂર્ય સામે એક કિરણ ફેંક એવું તું સજનવા, થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવું સજનવા. સૂર્યને જે હલબડાવી નાખે ને, એ મુકુલ ચોકસી ડોક્ટર છે. ડોક્ટર રહીશ મણિયાર વિધિવત પોતાની ધીકતી પ્રેક્ટિસ પીડિયાટ્રિશિયનની 10 વર્ષ પહેલા બંધ કરી દીધી. પીડિયાટ્રિક સાયકોલોજીની પ્રેક્ટિસ શરૂ કરી અને 10 વર્ષમાં એ પ્રેક્ટિસ પણ બંધ કરી દીધી. અને હવે છેલ્લા 1 વર્ષથી પૂરી રીતે મીડિયામાં પડી ગયો છે. આ શબ્દનું ઉપાસક છે, ડોક્ટર છે. સુરતમાં વિવેક ટેલર પણ છે, ડોક્ટર દિલીપ મોદી છે, મુક્તકોનો બાદશાહ, સુંદર મુક્તકો લખે છે. ગુજરાતી સાહિત્યમાં એકમાત્ર ગઝલકાર છે કે જેણે માત્ર મુક્તકોનો એક સંગ્રહ બહાર પાડ્યો છે, એ જનરલ પ્રેક્ટિશનર છે. ડોક્ટર વિવેક ટેલર ફિઝિશિયન છે. અમારા જૂનાગઢનો રેડિયોલોજિસ્ટ ડોક્ટર ઉર્વિશ વસાવડા ગયા વર્ષે સાહિત્ય પરિષદનું ઇનામ જીતી આવ્યો કવિતા માટે. આ ડોક્ટર છે. ડોક્ટર કલમ પકડે તો શું થાય છે? લોકોએ રસ્તો આપી દેવો પડે છે, જગ્યા કરી આપવી પડે છે. આ ડોક્ટરની તાકાત છે. રાજકોટનો ડોક્ટર લલિત ત્રિવેદી, જેતપુરનો જયદીપ નાણાવટી, એને તો ગઝલ લખતા તો આવડે છે, ગઝલ ગાતા આવડે છે. સુંદર ઘૂંટાયેલા અવાજે ક્યારેક ડોક્ટર જયદીપ નાણાવટીની ગઝલો સાંભળજો, તમે પાર્શ્વ ગાયકોને ભૂલી જશો. તમને નાશ થશે તમારા ડોક્ટર હોવા બદલ. આટલું સુંદર ગાય છે. અમેરિકામાં પોતાનું રજવાડું જમાવીને બેઠેલા ડોક્ટર અશરફ ડબાવાલા અને એની પત્ની મધુમિતા મારાથી 4 વર્ષ સિનિયર હતા. એમપી શાહ મેડિકલ કોલેજનું સંતાન. અને આ સ્પંદના મેગેઝિનમાં ભીંતપત્ર ઉપરથી પાંગરેલો એક કવિ, અને શું લખી જાય છે માણસ! વરસમાં કોક દી એવા ચોઘડિયા આવે, વરસમાં કોક દી એવા ચોઘડિયા આવે, ખૂટે આંખમાં પાણી ત્યારે હાથમાં ખડી આવે. માનવી રડી રડીને થાકી જાય ને આંખમાં આંસુ ખૂટે ને, પછી ખડિયાની શાહી બહાર આવે છે. અને પછી એ કવિ લખે છે, એ જ ગઝલની બીજી પંક્તિ, કે ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ભાઈ, ખાબોચિયામાં ડૂબાય, દરિયામાં, તળાવમાં, ચુલ્લુ ભર પાણીમાં ડૂબાય, પણ માણસમાં ના ડૂબાય. ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ભાઈ, એક વેત ઉતરો ત્યાં તો તળિયા આવે. અને ત્રીજો શેર અશરફનો, પ્રેમી પોતાની પ્રેમિકાનું ઘર શોધવા જાય છે, ખબર નથી ક્યાં રહી છે. ચાલતો 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 માઇલોના માઇલો, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, થાકી જાય છે. અને અશરફ ડબાવાળા લખે છે,
ડગલું એક ભરવા ના એ હોશ નથી, પણ જો ડગલું એક ભરવું તો એના ફળિયા આવે. છેલ્લા ડગલે થાકી જાય છે માણસ. એ પછી જો એક જ પ્રયત્ન કરો તો તમને માશુકા મળે છે, તમને તમારું સપનું સિદ્ધ થાય છે, તમને સાહિત્યની એક જગ્યા મળે છે, અને જો તમે ભક્ત હો તો તમને ભગવાન મળે છે. આ ડોક્ટરોનું સાહિત્યમાં પ્રદાન છે. મિત્રો, આટલા બધા સમર્થ ડોક્ટર્સ જ્યારે મા સરસ્વતીનું આટલું સરસ આરાધન કરતા હોય ત્યારે પેલો પ્રશ્ન છે ને એ ઇરિલેવન્ટ બની જાય છે. હું તો એ પ્રશ્ન બદલાવી નાખું છું. ડોક્ટરો શા માટે લખે છે? હું તો એમ પૂછું છું કે જે ડોક્ટર નથી એ શા માટે લખે છે? એને તો લખવાનો કોઈ અધિકાર નથી. છેલ્લા 150 વર્ષમાં તમે એક બીજો એન્ટન ચેખો પેદા કરી શક્યા નથી. વાર્તાકાર વિશ્વભરના તમામ સાહિત્યકારો ભેગા થઈને તમામ ભાષાઓમાં ભેગા થઈ અને એક વોર્ડ નંબર 6 જેવી વાર્તા લખી શકે, કે ધ બ્રિજ વાર્તા લખી શકે, એવો એન્ટન ચેખો બીજો કોઈ પેદા થયો નથી. પહેલા તમે એક ચેખો લઈ આવો, પછી મને સવાલ પૂછજો. उसके बाद मेरे भाई तुम जिधर कहोगे मैं साइन कर दूंगा. અમે શા માટે લખીએ છીએ? અમારી પાસે દર્દીઓ છે, અમારી પાસે વ્યથાઓ છે, અમારી પાસે કથાઓ છે, અમારી પાસે સમાજનું સૌથી ઇન્ટેલિજન્ટ જેને ક્રીમ કહેવાય ને એવું દિમાગ છે, અને અમારી પાસે એ દિમાગમાં લાખો ગ્રે સેલ્સ છે. 95% થી 99% માર્ક્સ લાવીને અમે ડોક્ટરો થયા છીએ, અને એ પછી અમે કલમ હાથમાં પકડીએ છીએ. એને એટલા માટે અમે લખીએ છીએ. જો કોઈ ડોક્ટરો સાહિત્ય નથી લખતા તો સમાજ ઉપર નહીં, એ પેલા સાહિત્યકારો ઉપર ઉપકાર કરે છે. મુંબઈમાં ડોક્ટર મનુ કોઠારી, ઘણા લોકોએ નામ સાંભળ્યું હશે, વીતેલા વર્ષોના એનેટોમીના પ્રોફેસર હતા. ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં એનેટોમી ભણાવતા અદ્ભુત માણસ. જિંદગીની સમજણ, જો તમારે આગવી સમજણ મેળવી હોય તો ડૉક્ટર મનુ કોઠારીને સાંભળવા પડે. અત્યારે તો લગભગ 75 થી 80ની આસપાસ ઉંમર છે. એમણે મને એક સરસ વાત કહી હતી, બહુ સરસ વાત કહી. મને કે શરદ, દર વર્ષે મારો નવો બેચ આવે મેડિકલ કોલેજમાં મેડિકલ સ્ટુડન્ટ્સનો, ત્યારે પહેલે દિવસે હું એનેટોમી નથી ભણાવતો, હું એ લોકોને કંઈક જુદું ભણાવું છું. હું એમને કહું છું કે અહીંથી 5 વર્ષ પછી તમે બહાર પડશો ત્યારે તમને કોઈ પૂછશે કે તમારી ઓળખ શું, તમારું નામ, તો બધા પોતાના નામની આગળ ડૉક્ટર શબ્દ વાપરે છે. ડૉક્ટર પાર્થ ગોલ, ડૉક્ટર શરદ ઠાકર, ડૉક્ટર મહેતા. પણ કે ભગવાને તમને ડૉક્ટર તરીકે પેદા નથી કર્યા, ભગવાને તમને માનવી તરીકે જન્મ આપ્યો છે. તમારી પહેલી ઓળખ મનુષ્ય તરીકેની હોવી જોઈએ, ડૉક્ટર તરીકેની નહીં. ડૉક્ટર તો તમે 22 વર્ષ કે 25 વર્ષે બનો છો. અને એટલા માટે જ હવે આ ગાંઠે બાંધી લેવા જેવી સલાહ છે કે તમે તમારા અંગો, જે ઓર્ગન્સ છે ભગવાને આપેલા, એનો ઉપયોગ માત્ર મેડિકલ પ્રોફેશન માટે ન કરતા. ભગવાને તમને હાથ આપ્યા છે એ માત્ર જીવનભર પેશન્ટની પલ્સ માપવા માટે નથી આપ્યા, એ ગુલાબની પાંખડીઓને સ્પર્શવા માટે પણ આપ્યા છે. ભગવાને તમને પગ આપ્યા છે એ આખી જિંદગી તમારા કન્સલ્ટિંગ રૂમની રિવોલ્વિંગ ચેરમાં બેસી રહી અને સાંધા ખતમ થઈ જાય, જોઈન્ટ્સ, અને કોલેસ્ટ્રોલ વધી જાય અને ફટાકડો ફૂટી જાય એક દિવસ, એના માટે પગ નથી આપ્યા. ઈશ્વરે તમને પગ એટલા માટે આપ્યા છે કે તમે ડાન્સિંગ ફ્લોર ઉપર તમારી પ્રેમિકાની જોડે ડાન્સ કરી શકો. ભગવાને પગ એટલા માટે આપ્યા છે કે તમે ફૂટબોલને કિક મારી શકો મેદાનમાં અને 35 મિનિટ સુધી દોડી શકો. ભગવાને પગ એટલા માટે આપ્યા છે કે હાથમાં બેટ લઈને પગે પેડ બાંધીને તમે ક્રિકેટમાં ફ્રન્ટ ફૂટ શોટ રમી શકો. આટલા માટે પગ આપ્યા છે. ભગવાને તમને કાન એટલા માટે નથી આપ્યા કે જિંદગી પર ઓસ્કલ્ટેશન કર્યા કરો. ડોક્ટરોની જિંદગી ઇન્સ્પેક્શન, પાલ્પેશન, પરકશન, ઓસ્કલ્ટેશનમાં ખતમ થઈ જાય છે. આ કાન બેગમ અખ્તરની ઠુમરી સાંભળવા માટે પણ આપ્યા છે. ક્યારેક તો 4 દિવાલમાંથી બહાર આવો મિત્રો, અને આંખ
આંખ તો ભૂલી જ ગયો. આંખ આખી જિંદગી ઇન્સ્પેક્શન માટે આપી છે. આંખ આપી છે ઐશ્વર્યા રાયની આંખો જોવા માટે. મિત્રો, a doctor should never try to derive pleasure from his own profession. કોઈ પણ ડોક્ટર જો એમ કહેતો હોય કે મને મારી જિંદગીમાંથી મારા વ્યવસાયમાંથી પ્લેઝર મળે છે તો હું એને જૂઠ્ઠો કહીશ. તમને તમારા વ્યવસાયમાંથી પૈસો મળે, યશ મળે, કીર્તિ મળે, નામના મળે, બહુ તમે સજ્જન હો ને માનવતાવાદી હો તો તમને જોબ સેટિસ્ફેક્શન મળે. કોઈ ગરીબને સાજો કરવાનો તમને આત્મસંતોષ મળે, પણ પ્લેઝર કેવી રીતે મળે? પ્લેઝર સાયન્સ ના આપી શકે. સાયન્સ તમને સુવિધા આપી શકે. પ્લેઝર માત્ર તમને કળા આપી શકે, આર્ટ્સ આપી શકે. જરૂરી નથી કે તમે માત્ર વાર્તા કે કવિતા લખો. તમે ચિત્રકામમાં પડો, તમે સંગીતમાં પડો, ગીતમાં પડો, ફોટોગ્રાફી, પ્રવાસ, ગમે તે કરો, પણ લુક બિયોન્ડ યોર પ્રોફેશન. બીજી વાત, કોઈ મને પૂછે કે તમે શા માટે લેખક બનવાનું સ્વીકાર્યું? તમે જોઈ લીધું કે ડોક્ટરનું સમાજમાં આપણે જેટલું ધારીએ છીએ એટલું સન્માન નથી, એટલું માન નથી. કોઈ પણ ગામ, શહેર કે તાલુકાનો તમે ઇતિહાસ તપાસી લો, એના જે ચોક હોય છે, 4 રસ્તા, ક્યાંય કોઈ ડોક્ટરના પૂતળા જોયા છે તમે? એ શહેરમાં કોઈ સારો ડોક્ટર થયો જ નહીં હોય, નામાંકિત. મોટાભાગના રાજનેતાઓના સ્ટેચ્યુસ દેખાય છે. પછી સંતોના, ગામના કે શહેરના નામ સાથે સાહિત્યકારો પણ જોડાયેલા છે, કોઈ ડોક્ટર જોડાયેલો નથી. આ એક હાર્ડકોર ફેક્ટ છે મિત્રો. દિલ્હી ગાલિબનું કહેવાય છે, ડોક્ટર ગુપ્તા કે અગ્રવાલનું નથી કહેવાતું. અમદાવાદ કવિ નાણાલાલનું અને ઉમાશંકર જોશીનું કહેવાય છે. અરે માણેકનાથ બાવાનું કહેવાય છે, ડોક્ટર શરદ ઠાકરનું નથી કહેવાતું. જૂનાગઢ નરસિંહ મહેતા, મનોજ ખંડેરિયા અને શ્યામ સાધુનું ગણાય છે. કવિ શ્યામ સાધુ જૂનાગઢની સુધરાઈમાં ક્લાસ 4th કર્મચારી હતો, સ્વીપર હતો અને અદ્ભુત ગઝલો લખી ગયો છે. અને આજે જૂનાગઢ પ્રાઉડ ફીલ કરે છે એના કવિ માટે. સુરેન્દ્રનગરની હાલત તો પૂછવાની જ નથી. આટલા બધા સરસ ડોક્ટરો બેઠા છે, નામાંકિત ડોક્ટરો. સુરેન્દ્રનગર કોના કારણે પ્રખ્યાત છે? સિકંદરને કારણે. માટે કહું છું મિત્રો કે તમારી એક ઓળખ ઊભી કરો. ઘણા જુનિયર ડોક્ટર મિત્રો અને મેડિકલ સ્ટુડન્ટ્સ મને વારંવાર પત્રો લખે છે, મેલ્સ કરે છે અને પ્રશ્ન પૂછે છે કે સાહિત્યકાર કઈ રીતે થઈ શકાય. હું એને બહુ અઘરો સાહિત્યિક જવાબ નથી આપતો. તમારી પાસે કથા વસ્તુ હોવું જોઈએ, તમારી પાસે વાર્તા કળા હોવી જોઈએ, પ્રતિભા હોવી જોઈએ. એ બધું પછી આવે છે. સૌથી પહેલા શું જરૂર જોઈએ સાહિત્ય લેખન માટે? સૌથી પહેલા ગઈકાલનો આખી રાતનો ઉજાગરો છે અને સોર થ્રોટ છે. સાહિત્ય લેખન માટે સૌથી પહેલા જરૂરી શું છે? એક અંગ્રેજ વિવેચકે સરસ કહ્યું છે, બધા માટે કહ્યું છે, એ ડોક્ટરોને પણ લાગુ પડે છે કે તમારે લેખક બનવું છે, તમારે કવિ બનવું છે, તો તમારા જખમો ક્યાં છે? શો મી યોર વુન્ડ્સ. સાહિત્ય દુઃખમાંથી, દર્દમાંથી, પીડામાંથી આવે છે. સાહિત્ય સુખમાંથી નથી જન્મતું. કેવા કેવા માણસો સાહિત્યકાર બન્યા છે, 3-4 દાખલા આપીશ. મુંબઈની બેસ્ટ બસનો કંડક્ટર, માત્ર 4 ચોપડી પાસ, એ પણ ઉર્દુમાં, મદ્રેસામાં ભણેલો. ઇકબાલ નામ એમનું. દિવસભર બેસ્ટની બસમાં ટિકિટો પંચ કરીને થાકી જાય, ત્યારે રાત્રે ફૂટપાથ ઉપર બેસીને સ્ટ્રીટ લાઇટના અજવાળામાં, ફૂટપાથ ઉપર એટલા માટે બેસે કે એની નાનકડી ખોળીમાં વીજળીનું કનેક્શન નહોતું.
અને એ ફૂટપાથ ઉપર બેસીને ગીત લખે ઉર્દુમાં. એને હિન્દી દેવનાગરી લિપિમાં લખતા નહોતું આવડતું. એના મિત્રો કે એની દીકરી પછી એને કન્વર્ટ કરતી અને ગીત લખતો એ પીળા પ્રકાશમાં રસ્તા ઉપર. ये मेरा प्रेम पत्र पढ़कर के तुम नाराज ना होना कि तुम मेरी जिंदगी हो तुम मेरी बंदगी हो. અને ત્યાં એ કંડક્ટર ઇકબાલનું મૃત્યુ થાય અને હિન્દી ફિલ્મોનો પ્રખ્યાત શાયર હસરત જયપુરીનો જન્મ થાય. આ માણસો લખી ગયા છે. બીજો દાખલો આપું તમને. ઇન્ડિયન રેલવેનો બી ગ્રેડનો મિકેનિક, 45 રૂપિયા માસિક પગાર, વાંસની ખપાટોવાળી ઝૂંપડી, એનું રેલવેનું ક્વાર્ટર, 15 વોટના પીળા બલ્બની નીચે બેસી ખોલીમાં રાત્રે ખૂણામાં બેસી અને એ માણસ કવિતા લખે અને 100 સૂરજનું તેજ ચોરી લાવે અને આપણને આપે અને આખું હિન્દુસ્તાન એના ગીતો પર ઝૂમે. અને શું લખી ગયો છે આ માણસ? આવારા હું गर्दिश में हूं या आसमान का तारा हूं आवारा हूं. અને લખી ગયો છે मेरा जूता है जापानी ये पतलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी. અને લખી ગયો છે રમૈયા વસ્તાવૈયા मैंने दिल तुझको दिया. એ બી ગ્રેડનો મિકેનિક ખતમ થઈ જાય અને એ ગ્રેડનો ગીતકાર જન્મે, ગીતકાર શૈલેન્દ્ર. એની દીકરીને મેં ફોન ઉપર વાત કરીને આ બધી વાત જાણી છે. અને ત્રીજો દાખલો, છાતી ચીરી નાખે એવો દાખલો. 5 વર્ષનો એક છોકરો મુસ્લિમ લુધિયાણાની ફૂટપાથ ઉપર ફેંકી દેવામાં આવ્યો એના બાપ દ્વારા. એની માને કાઢી મૂકવામાં આવી. અડધી રાત્રે માની સાથે આ 5 વર્ષનો દીકરો નીકળી ગયો, નામ અબ્દુલ હૈ. અને એ છોકરો ફૂટપાથ ઉપર ઉછીને મોટો થયો અને 18 વર્ષે પહેલો ગઝલ સંગ્રહ બહાર પાડે અને લખે છે औरतने जन्म दिया मर्दों को मर्दों ने उसे बाजार दिया. અને એ છોકરો લખે છે ये महलो ये तख्तो ये ताजों की दुनिया ये दुनिया अगर मिल भी जाए तो क्या है. અને એ છોકરો લખે છે कभी कभी मेरे दिल में ख्याल आता है. અને ત્યારે જ્યારે આ શબ્દો ઉતરે છે ને કલમમાંથી, ત્યારે એ અબ્દુલ હૈ મરી જાય છે અને હિન્દુસ્તાનના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ગીતકાર સાહિર લુધિયાનવીનો જન્મ થાય છે. આ લોકો લખી ગયા છે. મિત્રો, તમે હું જાણીએ છીએ કે આપણે ક્યારે આવી હાલતમાં મુકાવાના નથી. આપણે ડોક્ટર છીએ અને ડોક્ટર બનવાના છો ઘણા બધા મિત્રો. એટલે આપણે ફૂટપાથ ઉપર સાહિત્ય સર્જન નથી કરવાનું. પણ પેલું જે વાક્ય છે ને કે તમારે કવિ બનવું છે, તમારે લેખક બનવું છે, શો મી યોર વુન્ડ્સ. તમારે જખમો લઈને આવો. અને આપણી પાસે જખમોનું મોટું કારખાનું પડેલું છે. એક એક ડ્યુટમે આપણા જખમો છે. આ સમાજને ક્યારે ખબર પડતી નથી કે એનેટોમી કે ફિઝિયોલોજી કે મેડિસિન સર્જરીના ગાયનેકના વાયવામાં જ્યારે વાઘના પિંજરામાં ઊભા રહેવાનું હોય છે ને, ત્યારે આપણી શું હાલત હોય છે. અભિમાનપૂર્વક કહું છું મિત્રો, ખુમારીપૂર્વક કહું છું કે આ સમાજ ક્યારેય ડોક્ટરોની સાચી કદર નહીં કરી શકે. કારણ કે લોકો જાણતા નથી. આપણે જે પૈસા લઈએ છીએ એ લોકોને દેખાય છે, પણ જે હાલતમાંથી પસાર થઈએ છીએ ને એ ક્યારેય દેખાતું નથી. અને છતાં હું એમ નથી કહેતો કે ડોક્ટરોને દર્દીઓના ખિસ્સા ચીરવાનો અધિકાર છે, એ તો ના જોવો જોઈએ. પણ ઘણા બધા જખમો આપણી પાસે છે. કેમ્પસમાં મારા જુનિયર મિત્રો, છોકરાઓ અને છોકરીઓ સતત મારા સંપર્કમાં રહેતા હોય છે. કારકિર્દીની લાયમાં 30 વર્ષ સુધી લગ્ન નથી કરી શકતા. અને દરેક યુવાને, મને ખબર છે, મેડિકલ કોલેજના દરેક યુવાને ક્યાંક ને ક્યાંક પોતાની પ્રેમિકા ગુમાવેલી છે. આ મોટા મોટો જખમ છે. આ સ્પંદનના વાર્તાઓ કવિતાઓ વાંચો, તમને ખ્યાલ આવી જશે કે કઈ વેદના અંદર સમાંતર શબ્દોની સાથે વહી રહી છે, બિટવીન ધ લાઇન્સ. એ આપણે જાણીએ છીએ. 1 તારીખે, અત્યારની પરિસ્થિતિ તમારી તો બહુ સારી છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ભણતા લોકોને પૈસાની તકલીફ ના હોય.
એક પ્રાઇમરી ટીચરના દીકરાને જ્યારે મેડિકલ કોલેજમાં ભણવાનું હોય અને 1 તારીખથી 10 તારીખ સુધી ટપાલીની રાહ જોઈને બેઠા હોય, મની ઓર્ડર આવે નહીં, એ જખમો આજે ડોક્ટરની ડાયરીમાં ઝલકે છે. તમારી પાસે તમારા પોતાના જખમો આવે તો તમારા દર્દીઓની વ્યથાઓ છે ને એને આત્મસાત કરજો, પરકાયા પ્રવેશ કરજો. સાહિત્ય બીજું કંઈ નથી. તમને એક જ વાક્યમાં ટીપ આપી દઉં તો પ્રત્યાયનની કળા છે. તમને કાંટો વાગ્યો છે પગમાં અને જે ચૂભન થઈ છે, જે પીડા થઈ છે, જે ચીજ તમે કાઢી છે ઓ કરીને, એ તમે કાગળ પર કેવી રીતે લખશો? મને કાંટો વાગ્યો, મને તીવ્ર વેદના થઈ, મારા મુખમાંથી ચીસ નીકળી ગઈ. ના, નહીં ચાલે. આ લોકોને સ્પર્શતું નથી. તમે એ રીતે એ લખો, એક વાક્ય લોકો, એક ફકરો લો, પણ એ રીતે લખો કે તમારા પગમાં ઉઠેલી એ ચુંબન અને તમારા ગળામાંથી ફૂટેલી ચીસ વાંચકના ગળા સુધી પહોંચી શકે. અને ધેટ ઇઝ ધ આર્ટ ઓફ કન્વેન્સ, પ્રત્યાયન. તમે જો એ તમારી લાગણી જે તીવ્રતાથી તમે અનુભવી છે એ જ તીવ્રતાથી વાંચકો સુધી પહોંચાડી શકો તો એ શબ્દ શબ્દ નથી રહેતો, પછી સાહિત્ય બની જાય છે. અને આ કળા તમારે શીખવાની છે. ક્યારેક જો ભવિષ્યમાં પાર્થ અને એની ટીમ લેખન કળા વિશેનો કોઈ વર્કશોપ રાખશે ને તો હું તમને પ્રેક્ટિકલ ટિપ્સ આપીશ. એક વખત મને સાહિત્ય પરિષદના પ્રમુખ, નામ નથી આપતો, બહુ કરડા પ્રમુખ છે, જિંદગીમાં એવું કહેવાય છે એમના વિશે કે ક્યારે હૈસા નથી. એમના લગ્નના આલ્બમમાં પણ ગંભીર મોઢું રાખીને બેઠા હતા. એ મને એક વખત મળી ગયા ત્યારે પૂછતા હતા કે શરદભાઈ, તમે આટલા બધા લોકપ્રિય કેમ છો? એનું કારણ બતાવશો? બધું એ તમને નહીં સમજાય સાહેબ. કારણ કે હું એવું લખું છું કે જે લોકોને વાંચવું ગમે છે. મારી વાર્તામાં ઘટના આવે છે, તમે ઘટના લોપ કરો છો. ઘટના તમે જો અદ્રશ્ય કરી દેશો ને માત્ર શબ્દોના જાળા બાંધશો, સુંદર સુંદર અલંકારો ગૂંથશો, ઉપમા, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, સજીવારૂપણ, તો કોઈ નહીં વાંચે. ઘટના હોવી જોઈએ, અને એવી ઘટના હોવી જોઈએ કે એક નહીં 1,00,000 માણસોને સ્પર્શે અને વાંચવાનું મન થાય. અને એટલા માટે આજે 21 વર્ષથી એક વ્યવસાયિક ડોક્ટર હોવા છતાં મારી કોલમ ગુજરાતના અગ્રણી અખબારોમાં ચાલે છે. અને આ એક પૂરેપૂરી વિનમ્રતા સાથે હું જણાવું છું કે આ એક વર્લ્ડ રેકોર્ડ છે કે કોઈ પ્રોફેશનલ ડોક્ટરે પોતાની 4 દિવાલની અંદર બનેલી ઘટનાઓ ડોક્ટરની ડાયરી કોલમ રૂપે સતત નોનસ્ટોપ 21 વર્ષ સુધી લખી હોય. થોડી વાત સ્પંદન વિશે કરીશ. સ્પંદન સાથે મારું બહુ જૂનું અનુસંધાન છે. 1975-76માં એનું નામ સ્પંદન નહોતું પાડવામાં આવ્યું. અમે એને ખાલી વોલ મેગેઝિન કહેતા હતા, એમપી શાહ મેડિકલ કોલેજમાં. અને બહુ નિયમિત રીતે ચાલતું હતું. અને એક વણલેખો નિયમ હતો કે જે લોકો સેકન્ડ એમબીબીએસમાં હોય એ એને સાચવે, સંભાળે. એ તૈયાર કરવાનું કામ બહુ સમય માગી લેવું હતું. એ આજનો કોમ્પ્યુટરનો જમાનો નહોતો. અને હું જ્યારે સેકન્ડ એમબીબીએસમાં હતો 75-76માં, ત્યારે 1.5 વર્ષ મારા ભાગે જવાબદારી આવેલી. અને બહુ કડાકૂટ કરવી પડતી. રાતના 2 વાગ્યા સુધી એ જાડા પૂઠાવાળા સફેદ કાર્ડબોર્ડ ઉપર જમીન ઉપર પાથરીને હાથથી ડિઝાઇનો બનાવતા, 3-4 જાતની પેનો રાખતા, કલર સ્કેચ પેનો. પછી મારા અક્ષર બધા મિત્રોમાં સુંદર હતા, એ વખતે બહુ સુંદર હતા. એટલે જે લોકો રચનાઓ આપે બધી મારે જ લખવી પડે. એટલે રાતના 2-3 વાગે જતા થાક લાગતો, કંટાળો આવતો, એમ થતું કે આ કોના માટે કરીએ છીએ. અને પછી એ તૈયાર થયેલો અંક 15 દિવસ માટે, એ વખતે પખવાડિક હતો, ફોર્ટનાઇટલી, અમે એ જ નોટિસ બોર્ડ ઉપર મૂકતા, જે નોટિસ બોર્ડ ઉપર પાર્થે હમણાં ઉલ્લેખ કર્યો. અને પછી સતત 15 દિવસ સુધી મારા સુંદર હસ્તાક્ષરો, એ વખતે અત્યારે એટલા સારા નથી રહ્યા, અને મારી રચનાઓ વાંચવા માટે કોલેજોના ટોળા જામતા ત્યાં નોટિસ બોર્ડ પાસે. એમાં પણ ખાસ તો બહેનોના ટોળા, સિનિયર જુનિયર અને અમારી સાથે ભણતી છોકરીઓ મુગ્ધ ભાવે નોટિસ બોર્ડ ઉપર જોતી હોય
એ સંતાઈને હું દૂરથી જોતો અને પેલો થાક ઉતરી જતો. એ દ્રશ્ય જોઈને મારો થાક ઉતરી જતો. આજે 21 વર્ષથી કાંડા ઘસું છું, રાતના 2-2, 3-3, 4-4 વાગ્યા સુધી રોજ જાગું છું. ખૂબ થાક લાગે છે. ક્યારેક એમ થાય છે કે હું કોના માટે લખું છું. અને પછી 2014ની એક રવિવારની સાંજે હું સુરેન્દ્રનગરમાં આવું છું અને મારું જે ભવ્ય સ્વાગત થાય છે તમારા દ્વારા, ત્યારે થાક ઉતરી જાય છે. ડોક્ટર પાર્થ અને એના મિત્રો, એની આખી ટીમ આ ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી સ્પંદનની પ્રવૃત્તિને એક નવું આસમાન પહોંચાડી દીધું છે, નવી ઊંચાઈ બક્ષી છે. હું એમને ફરીવાર અભિનંદન આપું છું. કાર્યક્રમના તમામ સ્પોન્સર્સને હું આભાર માનું છું. આર્થિક સહયોગ આપનાર દરેક ઉદ્યોગપતિ અને મહાનુભાવનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને સ્પંદન વિશે હું જે આશીર્વાદ આપીશ કે શુભેચ્છા આપીશ, એમાં શ્લેષ અલંકારનો ઉપયોગ કરીશ, એટલા માટે કે મારા દીકરાનું નામ પણ સ્પંદન છે. એટલે મારા દિલમાં મારા દીકરા માટે જેટલી શુભેચ્છાઓ હોય એ બધી જ હું આ શ્લેષ રૂપે કહું છું કે શતમ જીવ સ્પંદન. આભાર. ડૉક્ટર શરદ ઠાકર સાહેબનો ખૂબ ખૂબ આભાર કે જેમને સાંભળવા માટે તત્પર એવા ગુજરાતભરમાંથી આવેલા તમામ શ્રોતાઓને પોતાના વક્તવ્ય વડે અભિભૂત કરનાર, સંતુષ્ટ કરનાર શ્રી ડૉક્ટર શરદ ઠાકર સાહેબનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું.